હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઉપયોગી થાય તેવા 120 માર્ક્સના મોડલ પેપર પર બનાવવામાં આવ્યો છે. આની પહેલાં પણ આવા વિડીયોઝ બનાવેલા છે, જેની લિંક તમે ચેનલ પર જઈ અને મેળવી શકો છો. તો અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણના નીચેના પૈકી કયા સુધારા દ્વારા અનુચ્છેદ 21 અ 21 એ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ 86મો સુધારો 2000, ઓપ્શન બી 85મો સુધારો 2000, ઓપ્શન સી 86મો સુધારો 2002, ઓપ્શન ડી 85મો સુધારો અધિનિયમ 2002. તો જવાબ શું આવશે? યસ, જવાબ આવશે ઓપ્શન સી 86મો સુધારો 2002. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં પિરોટન ટાપુ નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? ઓપ્શન એ તે વિશ્વમાં સૌથી વધુ કરચલા ધરાવે છે. ઓપ્શન બી તેમાં વિશિષ્ટ પ્રજાતિ ડોલ્ફિન આવેલી છે. ઓપ્શન સી તે દેશનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. ઓપ્શન ડી તે દેશનો સૌપ્રથમ પરવાળા ખડકોનો ઉદ્યાન છે. તો આમાં જવાબ થશે ઓપ્શન સી તે દેશનો સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. પ્રશ્ન નંબર 3, બિમસ્ટેક ધ બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટીસેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશનમાં નીચેના પૈકી કયો દેશ સભ્ય નથી? ઓપ્શન એ ભૂતાન, ઓપ્શન બી નેપાળ, ઓપ્શન સી મ્યાનમાર, ઓપ્શન ડી ચીન. તો જવાબ આવશે ઓપ્શન ડી ચીન છે તેનો સભ્ય નથી. કોનો? બિમસ્ટેકનો સભ્ય નથી. પ્રશ્ન નંબર 4, લારકાનાના મેદાનમાં સ્થિત મોહેંજો-દડોનું સ્થાનિક નામ ખાલી જગ્યા છે. ઓપ્શન એ ઉત્તરજીવીનો ટેકરો, ઓપ્શન બી મૃતકોનો ટેકરો, ઓપ્શન સી સિંધનો ટેકરો, ઓપ્શન ડી સંસ્કૃતિનો ટેકરો. તો જ્યારે પણ મોહેંજો-દડો હોય તો તેમાં શું આવશે જવાબ? તો જવાબ આવશે મૃતકોનો ટેકરો. એ રીતે પણ યાદ રાખી શકો, મોહેંજો-દડોનો એમ અને મૃતકોના ટેકરાનો એમ એટલે MM. જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 5, ભારતમાં મિલકત અધિકારોની સ્થિતિ શું છે? ઓપ્શન એ તે કાનૂની અધિકાર છે જે કોઈ પણ વ્યક્તિને ઉપલબ્ધ છે. ઓપ્શન બી તે કાનૂની અધિકાર છે જે માત્ર નાગરિકોને જ ઉપલબ્ધ છે. ઓપ્શન સી તે મૂળભૂત અધિકાર છે જે માત્ર નાગરિકોને ઉપલબ્ધ છે. ઓપ્શન ડી તે ન તો મૂળભૂત અધિકાર છે ન તો કાનૂની અધિકાર છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ તે કાનૂની અધિકાર છે જે કોઈ પણ વ્યક્તિને ઉપલબ્ધ છે. પ્રશ્ન નંબર 6, ભારતમાં સ્થપાયેલ સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન નીચેના પૈકી કયો છે? ઓપ્શન એ બાંદીપુર, ઓપ્શન બી ગીર, ઓપ્શન સી જીમ કોર્બેટ, ઓપ્શન ડી પેરિયાર. તો ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી જીમ કોર્બેટ. અને જીમ કોર્બેટ ક્યારે થયું હતું? તો જવાબ આવશે 1936માં. અને તેનું જૂનું નામ શું હતું? તો તેનું જૂનું નામ હેઇલી નેશનલ પાર્ક. આ શું છે? તો કે તેનું ઓલ્ડ નામ છે. જવાબ શું થશે? ઓપ્શન સી જીમ કોર્બેટ. પ્રશ્ન નંબર 7, ભારત અને અમેરિકા વચ્ચેના ત્રિસેવા લશ્કરી અભ્યાસને શું નામ આપવામાં આવ્યું છે? ઓપ્શન એ સિંહ ટ્રાયમ્ફ, ઓપ્શન બી ટાઈગર ટ્રાયમ્ફ, ઓપ્શન સી મંકી ટ્રાયમ્ફ, ઓપ્શન ડી એલિફન્ટ ટ્રાયમ્ફ. તો શું નામ આપવામાં આવ્યું છે? તો કે ટાઈગર ટ્રાયમ્ફ નામ આપવામાં આવ્યું છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 8, અમદાવાદ હાજા પટેલની પોળમાં શાંતિનાથની પોળના શાંતિનાથના દેરાસરનો રંગ મંડપ અને ઘુમ્મટ ખાલી જગ્યાનો કલાપૂર્ણ નમૂનો છે. ઓપ્શન એ શિલ્પ સ્થાપત્ય, ઓપ્શન બી ચિત્રકામ, ઓપ્શન સી કાષ્ઠ સ્થાપત્ય, ઓપ્શન ડી ધાતુ સ્થાપત્ય. તો શેનો નમૂનો છે? તો કે કાષ્ઠ સ્થાપત્યનો નમૂનો છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 9, રોકેટ નીચેના પૈકી કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્શન એ દ્રવ્યમાન સંરક્ષણ, ઓપ્શન બી ઉર્જા સંરક્ષણ, ઓપ્શન સી રેખીય સંવેગ સંરક્ષણ ને ઓપ્શન ડી કોણીય સંવેગ સંરક્ષણ. તે શેના ઉપર કામ કરે છે? તો કે રેખીય સંવેગ સંરક્ષણ પર કાર્ય કરે છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 10,
નીચેનામાંથી કઈ રીટ અથવા તો રીટો ભારતમાં અદાલતો દ્વારા ખાનગી વ્યક્તિ વિરુદ્ધ જારી કરી શકાતી નથી? 1. બંધી પ્રત્યક્ષીકરણ, 2. પરમાદેશ, 3. પ્રતિબંધ. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી 1 અને 3, ઓપ્શન ડી 1, 2, 3. ઓપ્શન બી ફક્ત 2 અને 3. આ 1 આવશે નહીં, એટલે જવાબ થશે ઓપ્શન બી ફક્ત 2 અને 3. પ્રશ્ન નંબર 11. ચેરના વૃક્ષો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલા છે? ઓપ્શન એ વલસાડ, ઓપ્શન બી જુનાગઢ, ઓપ્શન સી કચ્છ, ઓપ્શન ડી સુરેન્દ્રનગર. તો ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? તો કે કચ્છ જિલ્લામાં આવેલો છે. એટલે પહેલા નંબર ઉપર કયું છે? તો કે કચ્છ છે, કે જ્યાં સૌથી વધુ ચેરના વૃક્ષો આવેલા છે. પછી બીજા નંબર ઉપર છે જામનગર, અને ત્રીજા નંબર ઉપર છે ભરૂચ. તો આપણો જવાબ થશે ઓપ્શન સી કચ્છ. પ્રશ્ન નંબર 12. મહિલા અત્યાચાર વિરુદ્ધ દિન કયા વર્ષથી મનાવવામાં આવે છે? ઓપ્શન એ 1999, ઓપ્શન બી 1998, ઓપ્શન સી 1997, ઓપ્શન ડી 1996. તો આમાં કયા વર્ષથી કરવામાં આવે છે? યસ, 1999થી મનાવવામાં આવે છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 13. ખાલી જગ્યાએ પ્રાચીન લિપિઓ અથવા લેખન પદ્ધતિઓનો અભ્યાસ છે? ઓપ્શન એ ડેમોગ્રાફી, ઓપ્શન બી પેલેગ્રાફી, ઓપ્શન સી ન્યુમિસમેટ્રિક્સ, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આમાં જવાબ શું આવશે? તો કે જવાબ આવશે ડેમોગ્રાફી. ડેમોગ્રાફી એ પ્રાચીન લિપિઓ અથવા લેખન પદ્ધતિઓનો અભ્યાસ છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 14. ભારતના બંધારણના ભાગ 3ના અનુચ્છેદ અને તેની જોગવાઈઓ નીચે દર્શાવેલ છે. આ પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? ઓપ્શન એ 14 કાયદા સમક્ષ સમાનતા, ઓપ્શન બી 16 જાહેર નોકરીની બાબતમાં તમામ નાગરિકો માટે ટકાની સમાનતા, ઓપ્શન સી 24 મનુષ્ય વ્યાપાર અને બળજબરી કરાવતી મજૂરી ઉપરનો પ્રતિબંધ, ઓપ્શન ડી 32 આ ભાગથી અપાયેલ હકોના અમલ કરવા માટેનો ઉપાય. તો આમાં કયું ખોટું છે? તો કે ઓપ્શન સી છે તે ખોટું છે. મનુષ્ય વ્યાપાર અને બળજબરી કરાતી મજૂરી ઉપરનો પ્રતિબંધ 24 ના આવે તો શું આવે? તો એ તમે કમેન્ટમાં તમારે કહેવાનું છે. તો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 15. ભારતના ખાલી જગ્યા રાજ્યમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી મહારાષ્ટ્ર અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? તો કે મધ્યપ્રદેશ રાજ્યમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે એમપીમાં. એટલે કે મધ્યપ્રદેશમાં કેટલા આવેલા છે? તો કે 11 આવેલા છે. ત્યાર પછી સૌથી વધુ કોના છે? તો કે અંદમાન એન્ડ નિકોબારમાં કેટલા આવેલા છે? 9 આવેલા છે. અને ત્યાર પછી છે આસામ રાજ્ય. તો આસામ રાજ્યમાં કેટલા છે? તો કે 7 છે. તો સૌથી પહેલા નંબર ઉપર કોણ છે? એમપી, મધ્યપ્રદેશ, ત્યાર પછી અંદમાન નિકોબાર 9 અને આસામ 7, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 16. માર્ચ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ મિશ્રી પટેલ, ઓપ્શન બી પૂજા ત્રિવેદી, ઓપ્શન સી સતીશ ધવન, ઓપ્શન ડી નિધિ તિવારી. તો જવાબ થશે ઓપ્શન ડી નિધિ તિવારીની નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 17. એક સમયે ઈડરનો સમુદાય ખાલી જગ્યા ઉદ્યોગ માટે પ્રખ્યાત હતો. ઓપ્શન એ ધાતુપાત્ર, ઓપ્શન બી અત્તર, ઓપ્શન સી રમકડા, ઓપ્શન ડી ચર્મ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી રમકડા માટે પ્રખ્યાત હતો. પ્રશ્ન નંબર 18. મોબાઈલ ટાવર ખાલી જગ્યા છોડે છે. ઓપ્શન એ બી કિરણો, ઓપ્શન બી આર કિરણો, ઓપ્શન સી એક્સ કિરણો અને બી કિરણો અને ઓપ્શન ડી વીજ ચુંબકીય કિરણોત્સર્ગ. તો આમાં જવાબ થશે ઓપ્શન બી વીજ ચુંબકીય કિરણોત્સર્ગ. પ્રશ્ન નંબર 19. મૂળભૂત હકો અને કાનૂની હકો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન, મૂળભૂત હકોના ઉલ્લંઘનના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિ સીધો જ ઉચ્ચતમ ન્યાયાલયમાં અરજી દાખલ કરી શકે છે. બીજું વિધાન, કાનૂની હકોના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિએ રાબેતા મુજબની ન્યાયિક પ્રક્રિયાને અનુસરવી પડે છે.
ને ત્રીજું વિધાન, ભારતના બંધારણમાં ભાગ 3 સિવાય કોઈપણ ભાગમાં કાનૂની હકોની જોગવાઈ કરવામાં આવી છે. ઓપ્શન એ 1, 2, 3, ઓપ્શન બી ફક્ત 1 અને 2, ઓપ્શન સી ફક્ત 1 અને 3, ઓપ્શન ડી ફક્ત 2 અને 3. તો આમાં જવાબ આવશે આ 3 વિધાનો કેવા છે? સાચા છે. અને આપને શું પૂછેલું છે? સાચા વિધાનો પૂછેલા છે. તો જવાબ થશે 1, 2 અને 3, એટલે કે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 20, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લો, જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય પંચમહાલ જિલ્લો, પૂર્ણા વન્યજીવ અભયારણ્ય ડાંગ જિલ્લો, ગાગા વન્યજીવ અભયારણ્ય દેવભૂમિ દ્વારકા જિલ્લો, ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે? તો આપને શું આપેલું છે? તો કે આ 4 વિધાનો આપેલા છે ને આ 4માંથી કયા સત્ય છે તે આપને પૂછેલું છે. ઓપ્શન એ માત્ર 1, 2 અને 3, ઓપ્શન બી માત્ર 2, 3 અને 4, ઓપ્શન સી માત્ર 1, 3 અને 4, ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો 4 વિધાનો કેવા છે? સાચા આપેલા છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3 અને 4. પ્રશ્ન નંબર 21, નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગના વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ રજૂ કરે છે? ઓપ્શન એ સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી, ઓપ્શન બી કેન્દ્રીય મંત્રીમંડળ, ઓપ્શન સી ભારતના રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી કેન્દ્રીય ગૃહમંત્રી. તો કોણ રજૂ કરે છે? તો કે ભારતના રાષ્ટ્રપતિ છે તે રજૂ કરે છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 22, ઋગ્વેદમાં નીચેના પૈકી કયા દેવ ધનંજય તરીકે પણ ઓળખાય છે? ઓપ્શન એ વરુણ, ઓપ્શન બી ઇન્દ્ર, ઓપ્શન સી અગ્નિ, ઓપ્શન ડી સોમ. તો જવાબ થશે ઓપ્શન સી. અગ્નિ છે તે ધનંજય તરીકે પણ ઓળખાય છે. પ્રશ્ન નંબર 23, આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે EWSને આરક્ષણ પૂરું પાડવા માટે 2019માં કયો અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો? ઓપ્શન એ અનુચ્છેદ 15(1) અને 16(1), ઓપ્શન બી અનુચ્છેદ 15(2) અને 16(2), ઓપ્શન સી અનુચ્છેદ 15(2) અને 16(4), ઓપ્શન ડી અનુચ્છેદ 15(6) અને 16(6). તો આમાં કયો અનુચ્છેદ આવશે? તો કે ઓપ્શન ડી છે તે અનુચ્છેદ 15(6) અને 16(6) આવશે. પ્રશ્ન નંબર 24, નીચેના પૈકી કયું એ વન્યજીવ અભયારણ્ય છે? ઓપ્શન એ સાયલેન્ટ વેલી, ઓપ્શન બી પીન વેલી, ઓપ્શન સી નેઈરા વેલી અને ઓપ્શન ડી શરાવતી વેલી. તો કયું વન્યજીવ અભયારણ્ય છે આ 4 ઓપ્શનમાંથી? તો કે શરાવતી વેલી છે તે વન્યજીવ અભયારણ્ય છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 25, ભારતનું પ્રથમ હાઇડ્રોજન ટ્રેન એન્જિન કયા રૂટ પર તેની પ્રથમ ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ જીંદ સોનીપત, ઓપ્શન બી મુંબઈ દિલ્હી, ઓપ્શન સી દિલ્હી ચેન્નઈ, ઓપ્શન ડી સોનીપત મુંબઈ. તો જવાબ થશે ઓપ્શન એ જીંદ સોનીપત. પ્રશ્ન નંબર 26, ખાલી જગ્યા દ્વારા રચિત મહાભાષ્ય એ સામાન્યતઃ ઈસવીસન પૂર્વે 2જી સદીની કૃતિ હોવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે? ઓપ્શન એ કાલિદાસ, ઓપ્શન બી પતંજલિ, ઓપ્શન સી ભર્તૃહરિ, ઓપ્શન ડી હળ. તો જવાબ શું આવશે? તો કે જવાબ આવશે ઓપ્શન બી પતંજલિ. પ્રશ્ન નંબર 27, સેમિકન્ડક્ટર સબસ્ટ્રેટમાંથી ઇન્ટિગ્રેટેડ સર્કિટોનું સર્જન કરવા માટે વપરાતી મૂળભૂત પ્રક્રિયા કઈ છે? ઓપ્શન એ ફોટો પેઇન્ટિંગ, ઓપ્શન બી નિવારણ, ઓપ્શન સી લિથોગ્રાફી અને ઓપ્શન ડી સલંગતા. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી લિથોગ્રાફી. પ્રશ્ન નંબર 28, નીચેનામાંથી કોને ડૉક્ટર BR આંબેડકરે બંધારણના હૃદય અને આત્મા તરીકે વર્ણવ્યા છે? 1 અનુચ્છેદ 19, 2 અનુચ્છેદ 23, 3 અનુચ્છેદ 29 અને 4 અનુચ્છેદ 32. ઓપ્શન એ ફક્ત 1 અને 2, ઓપ્શન બી ફક્ત 2 અને 3, ઓપ્શન સી ફક્ત 3 અને 4 અને ઓપ્શન ડી ફક્ત 4. તો જવાબ આવશે ઓપ્શન ડી ફક્ત 4. પ્રશ્ન નંબર 29, જોડકા જોડો. લેફ્ટ હેન્ડ સાઈડ વન્યજીવ અભયારણ્ય આપેલા છે અને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલું છે? જિલ્લા આપેલા છે. તો પેલું શું છે? ખીજડીયા પક્ષી અભયારણ્ય. તો તે કયા જિલ્લામાં આવેલું છે? તો કે જામનગર જિલ્લામાં આવેલું છે. એટલે એક સામે શું આવશે? ડી આવશે. પછી છે રામપરા અભયારણ્ય. તો રામપરા અભયારણ્ય ક્યાં છે? તો કે મોરબીમાં છે. એટલે અહીંયા આવશે બી. ત્યાર પછી છે 3 પૂર્ણા વન્યજીવ અભયારણ્ય. તો પૂર્ણા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કે ડાંગમાં આવેલું છે. એટલે અહીંયા આવશે સી.
અને પછી છે 4 પન્યા વન્યજીવ અભયારણ્ય. તો પન્યા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કે અમરેલીમાં આવેલું છે, એટલે અહીંયા આવશે એ. તો એકમાં શું હોય? તો કે ડી હોય તેવું. તો આમાં નથી, આમાં છે, આમાં નથી ને આમાં પણ નથી. તો આપણે મળી ગયું કે જવાબ બી છે તે સીધો આવશે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 30, નીતિ આયોગ દ્વારા કયા વર્ષથી વિદ્યાર્થી સાહસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી? ઓપ્શન એ 2019, ઓપ્શન બી 2016, ઓપ્શન સી 2017, ઓપ્શન ડી 2018. તો જવાબ આવશે ઓપ્શન એ 2019થી શરૂ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 31, મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. ઓપ્શન બી તેઓએ આપેલ બોધપાઠ મહાયાન સૂત્ર તરીકે જાણીતો છે. ઓપ્શન સી એ અને બી બંને, અને ઓપ્શન ડી એ અને બી પૈકી એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. પ્રશ્ન નંબર 32, ભારત રત્ન અને પદ્મ પુરસ્કારોના સંબંધમાં નીચેના વાક્યો ઉપર વિચાર કરો. પહેલું વિધાન, ભારત રત્ન અને પદ્મ પુરસ્કાર ભારતીય બંધારણના અનુચ્છેદ 18(1) અંતર્ગત આવે છે. બીજું વિધાન, વર્ષ 1954માં યોજાયેલ પદ્મ પુરસ્કારોને ફક્ત એકવાર રદ કરવામાં આવ્યો હતો. ત્રીજું વિધાન, ચોક્કસ વર્ષમાં ભારત રત્ન પુરસ્કારોની મહત્તમ સંખ્યા 5 વખત સુધી મર્યાદિત છે. ઉપર જણાવેલ વાક્યોમાંથી કયું વાક્ય ખોટું છે? અહીંયા શું પૂછ્યું છે? વાક્યો ખોટા છે તેવું પૂછ્યું છે. તો પહેલું વિધાન છે તે કેવું છે? ખોટું છે. બીજું વિધાનમાં શું કીધું છે? કે ફક્ત એક વખત રદ કરવામાં આવ્યું છે, પણ એક વખત નહીં, કેટલી વખત રદ કરવામાં આવ્યું છે? 3 વાર રદ કરવામાં આવેલું છે, એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. અને ચોક્કસ વર્ષમાં ભારત રત્ન પુરસ્કારની મહત્તમ સંખ્યા 5 વખત નથી, પરંતુ કેટલી? તો કે આની પહેલાં 3 વખત સુધી આપેલા છે, ને લાસ્ટ યર કેટલું? તો કે 4ની મહત્તમ સંખ્યામાં આપ્યા હતા, એટલે 5 અત્યાર સુધીમાં આપેલા નથી. એટલે ત્રીજું વિધાન પણ કેવું છે? ખોટું છે. તો 3 વિધાનો કેવા છે? ખોટા છે. અને આપણે શું પૂછ્યું છે? ખોટા વાક્યો પૂછેલા છે, એટલે જવાબ થશે ઓપ્શન એ 1, 2 અને 3. પ્રશ્ન નંબર 33, સિંધુ નદીની મુખ્ય શાખા નદીઓ પૈકી સૌથી મોટી શાખા નદી કઈ છે? ઓપ્શન એ ઝેલમ, ઓપ્શન બી ચિનાબ, ઓપ્શન સી રાવી, ઓપ્શન ડી બ્યાસ. સૌથી મોટી મુખ્ય શાખા નદી કઈ છે? તો કે છે ચિનાબ, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 34, તાજેતરમાં સમાચારમાં પ્રકાશિત થયેલ ગેયા મિશન કઈ અવકાશ એજન્સી સાથે સંકળાયેલું છે? ઓપ્શન એ ESA, ઓપ્શન બી નાસા, ઓપ્શન સી જાવા, ઓપ્શન ડી ઇસરો. તો આમાં જવાબ થશે ઓપ્શન એ ESA. પ્રશ્ન નંબર 35, રચના અને રચયિતા યોગ્ય રીતે ગોઠવો. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? રચના આપેલી છે, ને રાઈટ હેન્ડ સાઈડ આપેલા છે રચયિતા. તો આપણે શું કરવાનું છે? તો કે આને જોઈન્ટ કરવાના છે. તો 10 કુમાર ચરિત, તો એમાં રચયિતા કોણ છે એના? તો કે એના રચયિતા છે દંડી. પછી 2 છે રઘુવંશ, તો તેના રચયિતા કોણ છે? તો કે કાલિદાસ છે, એટલે આવશે બી. પછી પંચતંત્ર, તો પંચતંત્રના રચયિતા કોણ છે? વિષ્ણુ શર્મા છે, એટલે જવાબ થશે સી. અને 4 માલતી માધવ, તો તેના રચયિતા કોણ છે? તો કે ભવભૂતિ છે, એટલે અહીંયા આવશે ડી. તો 1માં એ હોય, 2માં બી હોય, 3માં સી હોય અને 4માં ડી હોય. 1માં એ હોય, અહીંથી જ આપણે જોઈ શકીએ છીએ કે જવાબ મળી જાય છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 36, વિશ્વમાં નીચેના પૈકી કયો દેશે 5G નેટવર્ક પ્રથમ શરૂ કર્યું? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી દક્ષિણ કોરિયા, ઓપ્શન સી સિંગાપોર, ઓપ્શન ડી કેનેડા. તો સૌપ્રથમ 5G નેટવર્ક શરૂ કરનાર દેશ છે દક્ષિણ કોરિયા, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 37, ગોપનીયતાનો અધિકાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સંરક્ષિત કરાયો છે? ઓપ્શન એ અનુચ્છેદ 15, ઓપ્શન બી અનુચ્છેદ 19, ઓપ્શન સી અનુચ્છેદ 21, ઓપ્શન ડી અનુચ્છેદ 29. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી અનુચ્છેદ 21 હેઠળ સંરક્ષિત કરાયો છે. પ્રશ્ન નંબર 38, ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી દાહોદ, ઓપ્શન ડી સુરેન્દ્રનગર. તો જવાબ થશે ઓપ્શન સી દાહોદમાં છે. પ્રશ્ન નંબર 39,
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ને કોણે નવું ગુલામી ખત કહ્યું? ઓપ્શન એ સરદાર પટેલ, ઓપ્શન બી મોહમ્મદ અલી ઝીણા, ઓપ્શન સી મોતીલાલ નહેરુ, ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ. તો કોણે કહ્યું હતું આ? યસ, જવાહરલાલ નહેરુએ કહ્યું હતું. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 40. 3 ઉચ્ચ વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ખાલી જગ્યા કહેવાતા હતા. ઓપ્શન એ દ્વિજ, ઓપ્શન બી રાજન્ય, ઓપ્શન સી ઉપનયન, ઓપ્શન ડી સભાસદ. તો આ સૌથી ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે, બધાને જ આવડે છે. એટલે જવાબ થશે ઓપ્શન એ દ્વિજ. પ્રશ્ન નંબર 41. નીચેના પૈકી કયો અનુચ્છેદ ઇન્ટરનેટના ઉપયોગની જોગવાઈ કરે છે? ઓપ્શન એ અનુચ્છેદ 21, ઓપ્શન બી અનુચ્છેદ 17, ઓપ્શન સી અનુચ્છેદ 22, ઓપ્શન ડી અનુચ્છેદ 23. તો આમાં જવાબ થશે ઓપ્શન એ અનુચ્છેદ 21 છે તે ઇન્ટરનેટના ઉપયોગની જોગવાઈ કરે છે. પ્રશ્ન નંબર 42. મધ્યપ્રદેશમાં આવેલ ગાંધીસાગર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે? ઓપ્શન એ નર્મદા નદી, ઓપ્શન બી તાપી નદી, ઓપ્શન સી ચંબલ નદી અને ઓપ્શન ડી તાવા નદી. તો જવાબ થશે ઓપ્શન સી ચંબલ નદી પર. પ્રશ્ન નંબર 43. ફ્રેમ 2 મિશન કઈ કંપનીએ લોન્ચ કર્યું છે? ઓપ્શન એ નાસા, ઓપ્શન બી ઇસરો, ઓપ્શન સી બ્લુ ઓરિજિન અને ઓપ્શન ડી સ્પેસ એક્સ. તો જવાબ થશે ઓપ્શન ડી સ્પેસ એક્સ. પ્રશ્ન નંબર 44. નીચેના પૈકી કયું પુસ્તક એ વસુધૈવ કુટુંબકમનો બોધ આપે છે? ઓપ્શન એ બ્રાહ્મણ ગ્રંથો, ઓપ્શન બી પુરાણો, ઓપ્શન સી મહાઉપનિષદ અને ઓપ્શન ડી વેદ. તો આમાં જવાબ શું આવશે મિત્રો? કે વસુધૈવ કુટુંબકમનો બોધ છે તે કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો કે મહાઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 44. થર્મલ પાવર સ્ટેશનમાં ઉત્પન્ન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ચાર્જેબલ સેલ્સને ગરમ કરીને, ઓપ્શન બી પાણીને ઉકાળીને, ઓપ્શન સી ઉષ્મા શક્તિ દ્વારા પિસ્ટને ધક્કો મારીને અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો આમાં જવાબ થશે ઓપ્શન બી પાણીને ઉકાળીને. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 46. કાયદા સમક્ષ સમાનતાના અપવાદ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈપણ પ્રકારની ફોજદારી કાર્યવાહી માંડી શકાશે નહીં. ઓપ્શન બી કોઈ વ્યક્તિ સંસદની કોઈપણ કાર્યવાહીના પ્રસ્તુત સાચા અહેવાલની વર્તમાનપત્રમાં પ્રસિદ્ધિના સંબંધમાં કોઈ ન્યાયાલયમાં કોઈપણ દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર થશે નહીં. ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એ અને બી પૈકી એક પણ નહીં. તો અહીંયા શું પૂછેલું છે? આપને સાચા વાક્યો પૂછેલા છે. તો ઓપ્શન એનું અને બીનું બંને વિધાનો કેવા છે? સાચા છે. તો આપણો જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને. પ્રશ્ન નંબર 47. ખાલી જગ્યા ગુજરાતની ઉત્તર સરહદેથી પસાર થાય છે. ઓપ્શન એ દક્ષિણ વૃત્ત, ઓપ્શન બી મકર વૃત્ત, ઓપ્શન સી વિષુવવૃત્ત અને ઓપ્શન ડી કર્કવૃત્ત. તો શું આવશે જવાબ? તો કે કર્કવૃત્ત જવાબ આવશે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 48. વિજ્ઞાનની લોકપ્રિયતા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવે છે? ઓપ્શન એ આગા ખાન એવોર્ડ, ઓપ્શન બી મેન બુકર પ્રાઇઝ, ઓપ્શન સી યુનેસ્કો કલિંગા એવોર્ડ અને ઓપ્શન ડી એબેલ એવોર્ડ. તો વિજ્ઞાનની લોકપ્રિયતા માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો કે વિજ્ઞાનની લોકપ્રિયતા માટે યુનેસ્કો કલિંગા એવોર્ડ આપવામાં આવે છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 49. જૈન ધર્મ અનુસાર મહાવીર સ્વામી પૂર્વે કેટલા તીર્થંકર થાય છે? ઓપ્શન એ 21, ઓપ્શન બી 22, ઓપ્શન સી 23, ઓપ્શન ડી 24. તો જવાબ થશે ઓપ્શન સી 23. પ્રશ્ન નંબર 50. પછાત વર્ગોમાં ક્રિમિલેયર નિશ્ચિત કરવા માટે નીચેના પૈકી કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી? ઓપ્શન એ જસ્ટિસ મિશ્રા સમિતિ RN, ઓપ્શન બી જસ્ટિસ RN માધવલકર સમિતિ, ઓપ્શન સી જસ્ટિસ રાજેન્દ્ર પ્રસાદ સમિતિ, ઓપ્શન ડી જસ્ટિસ સમિતિ રામનંદન. તો કઈ સમિતિ કરવામાં આવી હતી? યસ, ઓપ્શન ડી જસ્ટિસ સમિતિ રામનંદન કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 51. તુંગભદ્રા ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ,
ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી તામિલનાડુ. તો તુંગભદ્રા ડેમ કયા રાજ્યમાં આવેલો છે? તો કે કર્ણાટક રાજ્યમાં આવેલો છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 52. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025માં 2021ની આવૃત્તિ પછી ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો? ઓપ્શન એ મનીષા ભાનવાલા, ઓપ્શન બી વિનેશ ફોગાટ, ઓપ્શન સી ગીતા ફોગાટ, ઓપ્શન ડી અંતિમ પંઘાલ. તો જવાબ થશે ઓપ્શન એ મનીષા ભાનવાલા. પ્રશ્ન નંબર 53. નીચેના પૈકી કયા નૃત્યો ગુજરાતના છે? 1. જાગ ગરબો, 2. વિંછુડો, 3. હુંડો, 4. કહુલિયા. ઓપ્શન એ માત્ર 2, 3 અને 4, ઓપ્શન બી માત્ર 1, 2 અને 3, ઓપ્શન સી માત્ર 1 અને 2, ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો આ નૃત્યો છે જાગ ગરબો, વિંછુડો, હુડો, કહુલિયા, આ ચારે ચાર ક્યાંના નૃત્યો છે? તો કે ગુજરાતના નૃત્યો છે. ને આપણે શું પૂછ્યું છે? ગુજરાતના નૃત્યો જ પૂછેલા છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી 1, 2, 3 અને 4. પ્રશ્ન નંબર 54. વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? ઓપ્શન એ ઓક્સિજન ચક્ર, ઓપ્શન બી નાઇટ્રોજન ચક્ર, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ ચક્ર અને ઓપ્શન ડી ફોસ્ફરસ ચક્ર. આ શેની સાથે જોડાયેલ છે? તો કે નાઇટ્રોજન ચક્ર સાથે જોડાયેલ છે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 55. ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના હક વિશે નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે? ઓપ્શન એ કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક સૂચનાઓ આપી શકાતી નથી. ઓપ્શન બી કોઈપણ વ્યક્તિને કોઈપણ ધર્મના પ્રચાર માટે કર ચૂકવવા માટે દબાણ કરી શકાશે નહીં. ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી એ અને બી પૈકી એક પણ નહીં. તો આપણે શું પૂછેલું છે અહીંયા? તો કે અહીંયા પૂછેલું છે આપણે સત્ય વિધાનો. યસ, જવાબ આવશે ઓપ્શન બી. કોઈપણ વ્યક્તિને કોઈપણ ધર્મના પ્રચાર માટે કર ચૂકવવા માટે દબાણ કરી શકાશે નહીં. પ્રશ્ન નંબર 56. ગુજરાત અને અરુણાચલ પ્રદેશ વચ્ચે લગભગ 200 રેખાંશોનો તફાવત હોવાને લીધે સ્થાનિક સમયમાં આશરે ખાલી જગ્યા કલાકનો તફાવત પડે છે. ઓપ્શન એ 2 કલાક, ઓપ્શન બી 3 કલાક, ઓપ્શન સી 4 કલાક અને ઓપ્શન ડી 5 કલાક. તો આનો જવાબ બધાને જ ખબર છે કે 2 કલાકનો તફાવત રહેલો છે. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 57. ગામા કિરણોની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ રોન્ટજન, ઓપ્શન બી બેકવેરલ તથા ક્યુરી, ઓપ્શન સી ન્યૂટન અને ઓપ્શન ડી માર્કોની. તો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 58. જૂનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમિયાન થયું? ઓપ્શન એ અશોક, ઓપ્શન બી રુદ્રદમન, ઓપ્શન સી સ્કંદગુપ્ત અને ઓપ્શન ડી ચંદ્રગુપ્ત મૌર્ય. તો આમાં જવાબ થશે ઓપ્શન ડી ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. પ્રશ્ન નંબર 59. સમાજમાં સમાનતા હોવા માટે ઓપ્શન એ વિશેષ અધિકારોનો અભાવ છે, ઓપ્શન બી અવરોધોનો અભાવ છે, ઓપ્શન સી પ્રતિસ્પર્ધાનો અભાવ છે અને ઓપ્શન ડી વિચારધારાઓનો અભાવ છે. તો આનો જવાબ થશે ઓપ્શન એ વિશેષ અધિકારોનો અભાવ છે. પ્રશ્ન નંબર 60. નીચેના પૈકી કયા વિધાનો સત્ય નથી? શું પૂછેલું છે? સત્ય નથી તેવું પૂછેલું છે. ઓપ્શન એ એશિયાઈ સિંહો એ તેની પ્રાકૃતિક વસાહતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય ગુજરાતમાં જોવા મળે છે. ઓપ્શન બી વિશ્વમાં સૌથી મોટા ભરતી મેંગ્રુવ જંગલ સુંદરવન એ પ્રખ્યાત રોયલ બેંગાલ વાઘનું નૈસર્ગિક નિવાસ સ્થાન છે. ઓપ્શન સી ઉત્તરાખંડ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં બંગાળ વાઘ અને એશિયાઈ હાથી જોવા મળે છે. ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આમાં જવાબ શું આવશે? તો કે જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. કેમ? આપણે શું પૂછેલું હતું? સત્ય વિધાનો નથી, એટલે કે કયા વિધાનો ખોટા છે તો એવું પૂછ્યું છે. પણ આ ઓપ્શન એ, બી અને સી કેવા છે? 3 વિધાનો સાચા છે. એટલા માટે આપણો જવાબ થશે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આવા મોડલ પેપર ગમતા હોય તો પ્લીઝ કમેન્ટ કરો કે આવા મોડલ પેપર કન્ટિન્યુ રાખો. અને આની પહેલાં પણ ઘણા બધા મોડલ પેપર બનાવેલા છે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલ. તે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. અને હા,
બીજું એ કે તમને જો મેથ્સના અને રિઝનિંગના બધા જ ચેપ્ટર ઇન ડિટેલ જોવા છે તો પ્લીઝ કમેન્ટ કરો યસ, તો હું આખી સિરીઝ બધા જ ચેપ્ટરની મૂકી દઈશ. પ્રશ્ન નંબર 61. ઇજિપ્તના દરિયાકાંઠે ડૂબી ગયેલી સબમરીનનું નામ શું હતું જેમાં 6 વિદેશી પ્રવાસીઓના મોત થયા હતા? ઓપ્શન એ સિકંદર, ઓપ્શન બી સિંદબાદ, ઓપ્શન સી એટલાન્ટિસ અને ઓપ્શન ડી પોસાઇડન. તો જવાબ થશે ઓપ્શન બી સિંદબાદ તેનું નામ હતું. પ્રશ્ન નંબર 62. તમાશા એ ખાલી જગ્યા રાજ્યની લોક રંગભૂમિ છે. ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. તો તમાશા છે તે ક્યાંની લોક રંગભૂમિ છે? તો કે મહારાષ્ટ્રની લોક રંગભૂમિ છે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 63. સમુદ્રમાં ઉત્પન્ન થયેલા પ્રવાહો માટે નીચેના પૈકીનું કયા કારણો જવાબદાર ગણાય છે? ઓપ્શન એ સૂર્યશક્તિ, ઓપ્શન બી ગ્રહ્ય પવનો, ઓપ્શન સી પૃથ્વીનું પરિભ્રમણ અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો આમાં જવાબ શું થશે મિત્રો? યસ, તો જવાબ થશે ઓપ્શન ડી ઉપરના તમામ. એટલે કે આપેલા તમામે તમામ વિધાનો કેવા છે? સાચા છે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 64. નીચેના પૈકી કોણ બંધારણીય સભાના સભ્યો હતા? 1. કનૈયાલાલ મુનશી, 2. વલ્લભભાઈ પટેલ, 3. મોરારજી દેસાઈ અને 4. મીનુ મસાણી. ઓપ્શન એ ફક્ત 1, 2 અને 3, ઓપ્શન બી ફક્ત 1, 2 અને 4, ઓપ્શન સી ફક્ત 2, 3 અને 4 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો આપણે શું પૂછ્યું છે? બંધારણીય સભાના સભ્યો હતા. તો કનૈયાલાલ મુનશી હતા, વલ્લભભાઈ પટેલ હતા, મીનુ મસાણી પણ હતા, પણ મોરારજીભાઈ દેસાઈ નહોતા. એટલે આપણો જવાબ શું થશે? તો કે 1, 2 અને 4. એટલે જવાબ થશે ઓપ્શન બી ફક્ત 1, 2 અને 4. પ્રશ્ન નંબર 65. નીચેના પૈકી કઈ નદી ડાંગમાં વહેતી નથી? ઓપ્શન એ પૂર્ણા, ઓપ્શન બી અંબિકા, ઓપ્શન સી ગીરા અને ઓપ્શન ડી પાર. તો જવાબ થશે ઓપ્શન ડી પાર. પ્રશ્ન નંબર 66. ઉનાળામાં માટીના માટલાનું પાણી ખાલી જગ્યા પ્રક્રિયાના કારણે ઠંડુ રહે છે. ઓપ્શન એ ફેલાવા, ઓપ્શન બી બાષ્પીભવન, ઓપ્શન સી અભિસરણ, ઓપ્શન ડી ઉત્પ્રેરક. તો ઉનાળામાં માટીના માટલાનું પાણી કઈ પ્રક્રિયાના કારણે ઠંડુ રહે? તો કે બાષ્પીભવન પ્રક્રિયાના કારણે ઠંડુ રહે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 67. ગુપ્તકાળ દરમિયાન નીચેના પૈકી કયા વ્યાપારી માર્ગનો હયાત વ્યાપારી માર્ગમાં ઉમેરો કરવામાં આવ્યો? ઓપ્શન એ ચીન સાથેનો જમીન માર્ગ, ઓપ્શન બી એલેક્ઝાન્ડ્રિયા સાથેનો દરિયાઈ માર્ગ, ઓપ્શન સી દક્ષિણ આફ્રિકા સાથેનો દરિયાઈ માર્ગ, ઓપ્શન ડી ઉત્તર રશિયા સાથેનો જમીન માર્ગ. તો કયો કરવામાં આવ્યો? યસ, ચીન સાથેનો જમીન માર્ગ ઉમેરવામાં આવ્યો, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 68. 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું સંવિધાન કોને અર્પિત કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ ભારતીય પ્રજાને, ઓપ્શન બી લોકસભાને, ઓપ્શન સી રાજ્યસભાને અને ઓપ્શન ડી અમને પોતાને. તો જવાબ થશે ઓપ્શન ડી અમને પોતાને. પ્રશ્ન નંબર 69. ખાલી જગ્યા એ ભારતનો સૌથી મોટો આદિજાતિ સમૂહ છે જે મધ્યપ્રદેશથી કર્ણાટક અને ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધીના વિશાળ પ્રદેશમાં ફેલાયેલો છે. ઓપ્શન એ સાંથલ, ઓપ્શન બી ગોંડ, ઓપ્શન સી ભીલ અને ઓપ્શન ડી થારુ. તો જવાબ થશે ઓપ્શન સી ભીલ. પ્રશ્ન નંબર 70. ભારત રશિયા દ્વિપક્ષી નૌકાદળ કવાયત ઇન્દ્ર 2025ની 14મી આવૃત્તિ ક્યાં યોજાઈ? ઓપ્શન એ દિલ્હીમાં, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી ચેન્નઈ, ઓપ્શન ડી કોચીન. તો ક્યાં યોજાઈ હતી? તો કે ચેન્નઈમાં યોજાઈ હતી, એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 71. ચિત્રકારીના પ્રકાર અને તેની સાથે સંકળાયેલ મુખ્ય રાજ્યના કલાકારોને જોડો. લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? કૃતિ આપેલી છે, ને રાઈટ હેન્ડ સાઈડ શું આપેલા છે? તેના રાજ્યો આપેલા છે. તો મધુબની છે તે કયા રાજ્યની પ્રખ્યાત છે? તો કે બિહારની પ્રખ્યાત છે, એટલે મધુબનીમાં શું આવશે? બી આવશે. 2. પહાડ, તો પહાડ છે તે ક્યાંની પ્રખ્યાત છે? તો કે રાજસ્થાનની પ્રખ્યાત છે, એટલે ઓપ્શન એ આવશે. પછી 3. કલમ કારીગરી, તો કલમ કારીગરી છે તે ક્યાંની પ્રખ્યાત છે? તો કે આંધ્રપ્રદેશની, એટલે અહીંયા આવશે ડી. અને ચેરિયલ, તો ચેરિયલ શેનું છે? તો કે
તેલંગાણાનું છે એટલે અહીંયા આવશે સી. તો એકમાં બી હોય એવું ક્યાં છે? તો કે એક જ ઓપ્શનની અંદર છે એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 72. ફળોને શીતાગારમાં રાખવાથી તેમની આવરદા વધે છે કારણ કે ઓપ્શન એ ભેજ વધે છે, ઓપ્શન બી સૂર્યપ્રકાશ હોતો નથી, ઓપ્શન સી CO2નું સાંદ્રણ વધે છે અને ઓપ્શન ડી શ્વસન પ્રક્રિયાનો દર ઘટે છે. હવે જો અહીંયા શીતાગાર છે એટલે શું છે? તો કે કોલ્ડ સ્ટોરેજ આવે છે કે જેમાં શું કરવામાં આવે છે? ફળોને બધું રાખવામાં આવે છે. તો એની આવરદા શું કામ વધી જાય છે? આપણે કોઈ પણ વસ્તુને કોલ્ડ સ્ટોરેજમાં રાખીએ તો કે એટલા માટે વધી જાય છે કે તેની શ્વસન ક્રિયા કેવી થઈ જાય છે? ઘટી જાય છે, એનો દર ઘટી જાય છે અને સ્લો થઈ જાય છે. એટલા માટે જવાબ થશે ઓપ્શન ડી, શ્વસન પ્રક્રિયાનો દર ઘટે છે માટે તેની આવરદા વધી જાય છે. પ્રશ્ન નંબર 73. ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થા પોર્ટફોલિયો પદ્ધતિના જનક કોણ હતા? ઓપ્શન એ મેકોલે, ઓપ્શન બી માઉન્ટબેટન, ઓપ્શન સી વિલિયમ બેન્ટિંગ, ઓપ્શન ડી કેનિંગ. તો જવાબ થશે ઓપ્શન ડી કેનિંગ. પ્રશ્ન નંબર 74. નીચેનામાંથી કયું રાજ્ય કપાસનું અગ્રણી ઉત્પાદક છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી તામિલનાડુ. તો આ સૌથી ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે, આપણે બધાને જ ખબર છે એટલે જવાબ થશે ઓપ્શન એ ગુજરાત રાજ્ય. પ્રશ્ન નંબર 75. અર્થશાસ્ત્રમાં ઉલ્લેખિત પાકની યાદીમાં ઇક્ષુનો અર્થ ખાલી જગ્યા થાય છે. ઓપ્શન એ શેરડી, ઓપ્શન બી રાયડો, ઓપ્શન સી ઘઉં, ઓપ્શન ડી અળસી. તો અર્થશાસ્ત્રમાં ઇક્ષુનો અર્થ શું થાય છે? તો કે શેરડી થાય છે એટલે જવાબ થશે ઓપ્શન એ. 76મો પ્રશ્ન. કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વ્યાપારના પુરાવા પ્રાપ્ત થાય છે? ઓપ્શન એ અયોધ્યા, ઓપ્શન બી કલિંગ, ઓપ્શન સી એરિકોમેડુ અને ઓપ્શન ડી ઉજ્જૈન. તો જવાબ થશે ઓપ્શન સી એરિકોમેડુ. પ્રશ્ન નંબર 77. 1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમ દ્વારા બંધારણ સભામાં નીચેના પૈકી કયો ફેરફાર કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ બંધારણ સભા સંપૂર્ણ સાર્વભૌમ સંસ્થા તરીકે બનાવવામાં આવી. ઓપ્શન બી આ અધિનિયમે બંધારણ સભાને ધારાકીય સભા પણ બનાવી. ઓપ્શન સી બંધારણ સભાએ રાષ્ટ્રગીત અપનાવ્યું અને ઓપ્શન ડી આપેલા તમામ. તો આ ઓપ્શન એ, બી અને સી કેવા છે? 3 કરવામાં આવ્યા હતા એટલે જવાબ થશે ઓપ્શન ડી આપેલા તમામ. પ્રશ્ન નંબર 78. પૃથ્વીના જોડકા તરીકે ઓળખાતો ગ્રહ કયો છે? ઓપ્શન એ ગુરુ ગ્રહ, ઓપ્શન બી શનિ ગ્રહ, ઓપ્શન સી શુક્ર ગ્રહ અને ઓપ્શન ડી બુધ ગ્રહ. તો જવાબ થશે ઓપ્શન સી શુક્ર ગ્રહ. શું કામ તેને પૃથ્વીનો જોડિયો ગ્રહ કહેવામાં આવે છે? તો કે શુક્ર ગ્રહનું કદ અને આકાર કેવો છે? તો કે કદ અને આકાર બંને કેવો છે? પૃથ્વી જેવો જ છે માટે તેને શું કહેવામાં આવે છે? તેને જોડકો ગ્રહ કહેવામાં આવે છે. જોડિયો ભાઈ પણ કહેવામાં આવે છે અને ઘણીવાર જોડકી બેન પણ કહેવામાં આવે છે એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 79. ભારતની પ્રથમ AI સંચાલિત સૌર ઉત્પાદન લાઇન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? ઓપ્શન એ ગુજરાત રાજ્ય, ઓપ્શન બી રાજસ્થાન રાજ્ય, ઓપ્શન સી મધ્યપ્રદેશ રાજ્ય અને ઓપ્શન ડી મહારાષ્ટ્ર રાજ્ય. તો ભારતની પ્રથમ AI સંચાલિત સૌર ઉત્પાદન લાઇન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો કે ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 80. ઇલોરાની ગુફામાં નીચેના પૈકી કયા ધર્મ સંપ્રદાય અથવા તો ધર્મ સંપ્રદાયના ચિત્રો આલેખ્યા છે? ઓપ્શન એ બૌદ્ધ, ઓપ્શન બી જૈન, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં. તો આનો જવાબ શું થશે? તો કે બંને આવે છે. કયા? તો કે બૌદ્ધ અને જૈન એટલે જવાબ થશે ઓપ્શન સી એ અને બી બંને. પ્રશ્ન નંબર 81. પદાર્થ અને રાસાયણિક નામ અંગેનું કયું જોડકું શું કીધું છે? ખોટું છે. ઓપ્શન એ ધોવાના સોડા સોડિયમ કાર્બોનેટ, ઓપ્શન બી મીઠું સોડિયમ ક્લોરાઇડ, ઓપ્શન સી ફટકડી પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ, ઓપ્શન ડી ચિરોડી કેલ્શિયમ કાર્બોનેટ. તો આપને શું પૂછ્યું છે? અહીંયા ખોટું પૂછેલું છે. તો કયું ખોટું છે? તો કે ઓપ્શન ડી છે તે શું છે? તો કે ખોટું છે. ચિરોડીનું નામ કેલ્શિયમ કાર્બોનેટ નથી પણ શું છે? તો કે કેલ્શિયમ સલ્ફેટ. શું નામ છે?
કેલ્શિયમ સલ્ફેટ, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 82, ભારતીય બંધારણ સાથે સંબંધિત નીચેના પૈકી કયો અધિનિયમ સુધારો ઠરાવ એ 3 પ્રકારની ગણના અર્થાત 3 યાદીઓને પ્રદાન કરે છે? ઓપ્શન એ હેતુલક્ષી ઠરાવ, ઓપ્શન બી ભારત સરકાર અધિનિયમ 1935, ઓપ્શન સી બીજો બંધારણીય સુધારો અધિનિયમ 1953 ને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1935. પ્રશ્ન નંબર 83, વાદળી એટલે કે નીલી ક્રાંતિ બાબતે કયો વિકલ્પ અયોગ્ય છે? શું કીધું છે? અયોગ્ય છે. ઓપ્શન એ આ ક્રાંતિના જનક ડૉક્ટર અરુણ કૃષ્ણન હતા. ઓપ્શન બી આ ક્રાંતિ 7મી પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ કરવામાં આવી હતી. ઓપ્શન સી એ અને બી બંને, અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં, એટલે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આનો જવાબ થશે ઓપ્શન ડી, એક પણ નહીં. પ્રશ્ન નંબર 84, મહત્વના વૈદિક દેવતાઓ ઇન્દ્ર અને ખાલી જગ્યા છે. ઓપ્શન એ કામાક્ષી, ઓપ્શન બી વરુણ, ઓપ્શન સી મૈત્રેયી અને ઓપ્શન ડી તારા. તો વૈદિક દેવતાઓ ઇન્દ્ર અને કોણ છે મહત્વના? તો કે બીજું છે વરુણ, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 85, નીચેના ચીની યાત્રાળુઓ પૈકી સૌપ્રથમ પોતાની ભારતની મુલાકાતની શોધ ખાલી જગ્યા તરીકે રાખી હતી. ઓપ્શન એ ફાહિયાન, ઓપ્શન બી શુંગ યુન, ઓપ્શન સી હ્યુએન સાંગ, ઓપ્શન ડી હ્યુ ચાવ. તો જવાબ થશે ઓપ્શન એ ફાહિયાન. સૌપ્રથમ કોઈ યાત્રાળુ હોય જે ભારતમાં આવ્યું હોય અને ચીનથી આવ્યું હોય તો તેવું કોણ છે? ફાહિયાન છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 86, કયા ચાર્ટર એક્ટ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દેવામાં આવી હતી? ઓપ્શન એ ચાર્ટર એક્ટ ઈસવીસન 1813, ઓપ્શન બી ચાર્ટર એક્ટ ઈસવીસન 1835, ઓપ્શન સી ચાર્ટર એક્ટ ઈસવીસન 1833, ઓપ્શન ડી ચાર્ટર એક્ટ ઈસવીસન 1836. તો જવાબ થશે ઓપ્શન સી ચાર્ટર એક્ટ ઈસવીસન 1833. પ્રશ્ન નંબર 87, રોમન દેવતા ડ્યુસના નામ ઉપરથી કયા ગ્રહનું નામ રાખવામાં આવ્યું હતું? ઓપ્શન એ પૃથ્વી, ઓપ્શન બી મંગળ, ઓપ્શન સી શુક્ર, ઓપ્શન ડી ગુરુ. તો કોનું નામ રાખવામાં આવ્યું હતું ડ્યુસના નામ ઉપરથી? યસ, ગુરુ ગ્રહનું નામ રાખવામાં આવ્યું હતું. તો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 88, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કુલ કેટલા ચંદ્રકો સાથે ગુજરાત છઠ્ઠા ક્રમે રહ્યું છે? ઓપ્શન એ 30, ઓપ્શન બી 59, ઓપ્શન સી 55, ઓપ્શન ડી 65. તો જવાબ થશે ઓપ્શન બી 59. પ્રશ્ન નંબર 89, ભારતમાં ભીંતચિત્રો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન, ભીંતચિત્રો પ્રાકૃતિક ગુફાઓ અને શિલા કાપેલી ચેમ્બર એટલે કે જગ્યા બંનેમાં જોવા મળે છે. બીજું વિધાન, આ ચિત્રો બિનસાંપ્રદાયિક સ્વરૂપના છે. ને ત્રીજું વિધાન, કાગળ ઉપર સમાવી શકાય તેવા તેમના નાના ટુકડાને લીધે ભીંતચિત્રો અજોડ છે. ઉપરના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? શું પૂછ્યું છે આપને? સત્ય વિધાનો પૂછેલા છે. ઓપ્શન એ માત્ર 1, ઓપ્શન બી 1 અને 2, ઓપ્શન સી 1 અને 3 અને ઓપ્શન ડી 1, 2 અને 3. તો આમાં જોઈએ આપણે, પહેલું વિધાન છે તે કેવું છે? સાચું છે. બીજું વિધાન છે તે સાચું નથી, બિનસાંપ્રદાયિક સ્વરૂપમાં નથી, પરંતુ કેવા છે? તો કે બૌદ્ધ, જૈન અને હિન્દુ, આ 3ના ચિત્રો છે, એટલે બિનસાંપ્રદાયિક સ્વરૂપમાં નથી. અને ત્રીજું વિધાન પણ કેવું છે? ખોટું છે. આપણે શું પૂછેલું છે? અહીંયા સત્ય વિધાનો પૂછેલા છે. તો જવાબ થશે ઓપ્શન એ માત્ર 1. પ્રશ્ન નંબર 90, ભારતનો પ્રથમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ કયો છે? ઓપ્શન એ તારાપુર, ઓપ્શન બી કાકરાપાર, ઓપ્શન સી કલ્પકમ અને ઓપ્શન ડી કૈગા. તો શું જવાબ આવશે? કયો છે પહેલો? યસ, તારાપુર છે તે પ્રથમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 91, નીચેનામાંથી કયો અધિનિયમ પ્રથમ વખત સમવાય લાક્ષણિકતાઓ નિર્ધારિત કરે છે? ઓપ્શન એ ભારત સરકારનો અધિનિયમ 1909,
ઓપ્શન બી ભારત સરકારનો અધિનિયમ 1919, ઓપ્શન સી ભારત સરકારનો અધિનિયમ 1935, ઓપ્શન ડી ભારત સરકારનો અધિનિયમ 1947. તો કઈ લાક્ષણિકતાઓ નિર્ધારિત કરી છે? યસ, ઓપ્શન સી આવશે ભારત સરકારનો અધિનિયમ 1935. પ્રશ્ન નંબર 92, લોખંડ, તાંબુ, જસત ખનિજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? ઓપ્શન એ પ્રસ્તર ખડકો તથા રૂપાંતરિત ખડકો, ઓપ્શન બી રૂપાંતરિત ખડકો, ઓપ્શન સી પ્રસ્તર ખડકો અને ઓપ્શન ડી આગ્નેય ખડકો. તો જવાબ થશે ઓપ્શન ડી આગ્નેય ખડકોમાંથી. પ્રશ્ન નંબર 93, ભારતના રાષ્ટ્રપતિ કેટલી વખત ફરીથી ચૂંટાઈ શકે છે? ઓપ્શન એ 1 વખત, ઓપ્શન બી 2 વખત, ઓપ્શન સી 3 વખત અને ઓપ્શન ડી ગમે એટલી વખત. તો જવાબ થશે ઓપ્શન ડી ગમે તેટલી વખત. પ્રશ્ન નંબર 94, નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત મતવિલાસ પ્રહસન લખ્યું હતું? ઓપ્શન એ નરસિંહવર્મન 1, ઓપ્શન બી નરસિંહવર્મન 2, ઓપ્શન સી પરમેશ્વરમ અને ઓપ્શન ડી મહેન્દ્રવર્મન. તો જવાબ શું આવશે? યસ, જવાબ આવશે મહેન્દ્રવર્મન દ્વારા. કયું લખાયું હતું સુવિખ્યાત? તો કે મતવિલાસ પ્રહસન લખાયું હતું, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 95, ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં જનજાતિ વિસ્તારની જમીનનું ખનન માટે ખાનગી પક્ષો દ્વારા સ્થળાંતરણ નિરર્થક અને શૂન્ય જાહેર કરી શકાય છે? ઓપ્શન એ 3જી અનુસૂચિ, ઓપ્શન બી 5મી અનુસૂચિ, ઓપ્શન સી 9મી અનુસૂચિ અને ઓપ્શન ડી 12મી અનુસૂચિ. તો જવાબ થશે ઓપ્શન સી 9મી અનુસૂચિ. પ્રશ્ન નંબર 96, નીચે આપેલ વિશ્વના મોટા દેશો પૈકી કયો દેશ માત્ર એક જ સમય ઝોન ધરાવે છે? ઓપ્શન એ બ્રાઝિલ, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી કેનેડા, ઓપ્શન ડી ચીન. તો શું આવશે જવાબ? તો કે ચીન દેશ છે તે માત્ર એક જ સમય ઝોન ધરાવે છે. હવે આપણે આ જોઈએ તો કે સૌથી વધુ કોણ સમય ઝોન ધરાવે છે? તો કે ફ્રાન્સ દેશ છે. ફ્રાન્સ દેશ તે કેટલા સમય ઝોન ધરાવે છે? તો કે 12 સમય ઝોન ધરાવે છે. ત્યાર પછી છે રશિયા. તો રશિયા છે તે કેટલા સમય ઝોન ધરાવે છે? તો કે 11 જેટલા સમય ઝોન ધરાવે છે. ત્યાર પછી છે યુએસએ. યુએસએ કેટલા? તો કે 6 સમય ઝોન ધરાવે છે. પછી છે કેનેડા. તો કેનેડા કેટલા સમય ઝોન ધરાવે છે? તો કે 6 ધરાવે છે. પછી આવે છે ઓસ્ટ્રેલિયા. કયો દેશ? તો કે ઓસ્ટ્રેલિયા દેશ. તે કેટલા સમય ઝોન ધરાવે છે? તો કે 3 સમય ઝોન ધરાવે છે. પછી ભારત. તો ભારત તો કે 1 સમય ઝોન ધરાવે છે. અને ચીન. ચીન પણ કેટલો સમય ઝોન ધરાવે છે? 1. અહીંયા આપણે ભારત નથી આપ્યું એટલે ભારત આપણે ટીક નથી કર્યું, પણ ચીન દેશ આપેલો છે ને ચીન છે એ 1 સમય ઝોન ધરાવે છે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 97, માર્ચ 2025માં કયા દેશે બ્રિક્સ દેશો દ્વારા સ્થાપિત ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાવાના તેના નિર્ણયની જાહેરાત કરી હતી? ઓપ્શન એ તુર્કી, ઓપ્શન બી મેક્સિકો, ઓપ્શન સી ઇન્ડોનેશિયા, ઓપ્શન ડી દક્ષિણ કોરિયા. તો જવાબ થશે ઓપ્શન સી ઇન્ડોનેશિયા દેશે. પ્રશ્ન નંબર 98, તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે? ઓપ્શન એ ભદ્રપદ એટલે કે ભાદરવો, ઓપ્શન બી અષાઢ, ઓપ્શન સી શ્રાવણ, ઓપ્શન ડી માઘ. તો જવાબ થશે ઓપ્શન એ ભાદરવો. પ્રશ્ન નંબર 99, નીચેના પૈકી કયા પ્રકારનો કોલસો કાર્બન ટકાવારીમાં સૌથી ઊંચો ક્રમ ધરાવે છે? ઓપ્શન એ એન્થ્રેસાઇટ, ઓપ્શન બી બિટ્યુમિનસ, ઓપ્શન સી લિગ્નાઇટ, ઓપ્શન ડી સબ બિટ્યુમિનસ. તો જવાબ થશે ઓપ્શન એ એન્થ્રેસાઇટ. અને કેટલા? તો કે 85થી કેટલા ટકા? 90% જેટલી ઉચ્ચતમ ટકાવારી ધરાવે છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 100, રાષ્ટ્રીય શાસન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન, રાષ્ટ્રપતિ શાસન લાદવાના આદેશને સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર કરવાનો રહે છે. બીજું વિધાન, સંસદની મંજૂરીથી રાષ્ટ્રપતિ શાસન અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખી શકાય છે. ઉપરના પૈકી કયા વિધાનો સાચું અથવા સાચા છે? આપણે શું પૂછેલું છે? સાચા વિધાનો પૂછેલા છે. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો પહેલું વિધાન છે તે કેવું છે? સાચું છે. જ્યારે બીજું વિધાન કેવું છે? ખોટું છે.
તો આપણો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. પ્રશ્ન નંબર 101. ડોલોમાઇટ અને લિગ્નાઇટ કોલસો ક્યાં મળી આવે છે? ઓપ્શન એ કચ્છમાં, ઓપ્શન બી વડોદરામાં, ઓપ્શન સી રાજકોટમાં, ઓપ્શન ડી જામનગરમાં. તો ક્યાં મળી આવે છે? તો કે કચ્છમાંથી મળી આવે છે, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 2. શ્રવણ બેલગોળા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે? ઓપ્શન એ ગોમટેશ્વર, ઓપ્શન બી રાજેશ્વર, ઓપ્શન સી હોયસલેશ્વર અને ઓપ્શન ડી અર્ધનારીશ્વર. તો જવાબ થશે ઓપ્શન એ ગોમટેશ્વર. પ્રશ્ન નંબર 103. ખાલી જગ્યા ખાતેના શિલાલેખો દ્વારા ચોળ હેઠળના ગ્રામ્ય શાસનને લગતી ઘણી વિગતો મળી આવી છે. ઓપ્શન એ તંજાવુર, ઓપ્શન બી ઉરેયુર, ઓપ્શન સી કાંચીપુરમ અને ઓપ્શન ડી ઉત્તિરમેરૂર. તો જવાબ શું થશે મિત્રો? યસ, ઉત્તિરમેરૂરમાંથી મળી આવે છે, એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 104. રાષ્ટ્રીય કટોકટી કાળમાં ભારતમાં નીચે પૈકી કયા બંધારણીય સુધારા કરવામાં આવ્યા? પહેલું 42મો બંધારણીય સુધારો, 2 44મો બંધારણીય સુધારો. ઓપ્શન એ ફક્ત 1, ઓપ્શન બી ફક્ત 2, ઓપ્શન સી 1 અને 2 બંને, ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. તો કયો કરવામાં આવ્યો? તો કે 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ ફક્ત 1. 42મો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો? તો કે 1976માં કરવામાં આવ્યો. અને 44મો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો? તો કે 1978માં કરવામાં આવ્યો, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 105. નીચેના પૈકી કયું ક્ષેત્ર સૌથી વધુ ધરતીકંપ સંવેદનશીલ વિસ્તાર છે? ઓપ્શન એ સિંધુ ગંગાના જળ ક્ષેત્રો, ઓપ્શન બી વિંધ્યાચલ ક્ષેત્ર, ઓપ્શન સી ઉત્તર પૂર્વ ક્ષેત્ર અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો અહીંયા જવાબ શું થશે? તો કે જવાબ થશે ઓપ્શન સી ઉત્તર પૂર્વ ક્ષેત્ર. પ્રશ્ન નંબર 106. મિઝોરમમાંથી નિકાસ કરવામાં આવતા ઇન્થુરિયમ ફૂલોના પ્રથમ નિકાસ માટે ગંતવ્ય દેશો કયો છે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી સિંગાપોર, ઓપ્શન સી શ્રીલંકા, ઓપ્શન ડી જાપાન. તો જવાબ થશે સિંગાપોર દેશ, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 107. ગામચોરે કાસાની થાળી વગાડીને લોકોને ભેગા કરનારને ખાલી જગ્યા કહેવામાં આવતો. ઓપ્શન એ વહીવંચા, ઓપ્શન સી ગરોડા, ઓપ્શન સી ચુંદડિયા બ્રાહ્મણ અને ઓપ્શન ડી દેવી પૂજક. તો જવાબ થશે ઓપ્શન સી ચુંદડિયા બ્રાહ્મણ. પ્રશ્ન નંબર 108. વાતાવરણમાં સૌથી નીચેનું સ્તર કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ સ્ટ્રેટોસ્ફિયર, ઓપ્શન બી ટ્રોપોસ્ફિયર, ઓપ્શન સી મેસોસ્ફિયર અને ઓપ્શન ડી થર્મોસ્ફિયર. તો સૌથી નીચેનો સ્તર હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે નીચેના સ્તરને ટ્રોપોસ્ફિયરના નામે ઓળખવામાં આવે છે, એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 109. કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન બંધારણમાં 9મી અનુસૂચિનો સમાવેશ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી લાલ બહાદુર શાસ્ત્રી, ઓપ્શન સી ઇન્દિરા ગાંધી અને ઓપ્શન ડી મોરારજી દેસાઈ. તો કોના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું? તો કે જવાહરલાલ નહેરુના સમયમાં કરવામાં આવ્યું હતું, એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 110. સૌથી વધુ સંખ્યામાં ભારતીય ટાપુઓ ખાલી જગ્યામાં આવેલા છે? ઓપ્શન એ બંગાળની ખાડી, ઓપ્શન બી અરબી સમુદ્ર, ઓપ્શન સી મન્નારનો અખાત, ઓપ્શન ડી સેન્થિલ સમુદ્ર. તો જવાબ થશે ઓપ્શન એ બંગાળની ખાડીમાં. પ્રશ્ન નંબર 111. ભારતીય શાસન અધિનિયમ 1935 પ્રમાણે સંઘની અવશિષ્ટ શક્તિઓ કોને આપવામાં આવી હતી? ઓપ્શન એ સંઘીય વિધાનમંડળ, ઓપ્શન બી ગવર્નર જનરલ, ઓપ્શન સી પ્રાંતીય વિધાનમંડળ અને ઓપ્શન ડી પ્રાંતીય રાજ્યપાલ. તો જવાબ થશે ઓપ્શન બી ગવર્નર જનરલને. પ્રશ્ન નંબર 112. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ અમન કમન સેતુ ક્યાં સ્થિત છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી જમ્મુ કાશ્મીર અને ઓપ્શન ડી સિક્કિમમાં. તો જવાબ થશે ઓપ્શન સી જમ્મુ કાશ્મીરમાં અમન કમન સેતુ સ્થિત છે. પ્રશ્ન નંબર 113. નીચેના પૈકી કોણ બંધારણ સભાની મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ હતા? ઓપ્શન એ પંડિત નહેરુ, ઓપ્શન બી જેબી કૃપલાણી, ઓપ્શન સી રાજેન્દ્ર પ્રસાદ અને ઓપ્શન ડી પદભી સીતારામૈયા. તો મૂળભૂત અધિકારોની પેટા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
યસ, જે.બી. કૃપલાણી હતા. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 114. નીચેના પૈકી કયા સમુદાયમાં લગ્ન પ્રસંગે પંથકમાં ગોદડીનો ઝઘડો કરવામાં આવે છે? ઓપ્શન એ વસાવા, ઓપ્શન બી ભરવાડ, ઓપ્શન સી રબારી, ઓપ્શન ડી દેવી પૂજક. તો જવાબ થશે ઓપ્શન ડી દેવી પૂજક. પ્રશ્ન નંબર 115. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીનો નિર્દેશ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 4, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 2. તો કેટલા પ્રકારની કટોકટીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે 3નો કરવામાં આવ્યો છે. એટલે જવાબ થશે ઓપ્શન સી. કઈ કઈ? તો કે 352, પછી 356 અને 360. એટલે જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 116. નીચેના પૈકી માનવ શરીરની કઈ ગ્રંથિને એડમ્સ એપલ કહેવામાં આવે છે? ઓપ્શન એ એડ્રિનલ, ઓપ્શન બી લીવર, ઓપ્શન સી કિડની, ઓપ્શન ડી થાઇરોઇડ. તો એડમ્સ એપલ કોને કહેવામાં આવે છે? થાઇરોઇડને કહેવામાં આવે છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 117. નીચેનામાંથી ભારતીય બંધારણની કઈ વિશેષતાઓ બ્રિટિશ બંધારણમાંથી અપનાવવામાં આવી નથી? શું પૂછ્યું છે? બંધારણમાંથી અપનાવવામાં આવી નથી. ઓપ્શન એ સરકારનું સંસદીય સ્વરૂપ, ઓપ્શન બી કાયદાના શાસનનો વિચાર, ઓપ્શન સી અધ્યક્ષનો હોદ્દો અને તેમની ભૂમિકા, ઓપ્શન ડી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતો. તો જવાબ થશે ઓપ્શન ડી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતો. કેમ કે આ ક્યાંથી? તો કે ફ્રાન્સ દેશમાંથી લેવામાં આવેલ છે. એટલે જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 118. ગુજરાતના સૌપ્રથમ ગીર અભયારણ્યની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? ઓપ્શન એ 1936, ઓપ્શન બી 1965, ઓપ્શન સી 1963, ઓપ્શન ડી 1935. તો ક્યારે કરવામાં આવી હતી? તો કે 1965માં કરવામાં આવી હતી. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 119. નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું? ઓપ્શન એ વિજયનગર રાજ્યતંત્રનું, ઓપ્શન બી કાકટિયા રાજ્યતંત્રનું, ઓપ્શન સી હોયસાલ રાજ્યતંત્રનું અને ઓપ્શન ડી બહામણી રાજ્યતંત્રનું. તો જવાબ થશે ઓપ્શન એ વિજયનગર રાજ્યતંત્રનું. પ્રશ્ન નંબર 120. કાર્ડામોમ ટેકરીઓ ક્યાં આવેલી છે? ઓપ્શન એ ઉત્તર કેરળ, ઓપ્શન બી ઉત્તર તામિલનાડુ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી દક્ષિણ પૂર્વીય કેરળ અને દક્ષિણ પશ્ચિમી તામિલનાડુ. તો જવાબ થશે ઓપ્શન ડી દક્ષિણ પૂર્વીય કેરળ અને દક્ષિણ પશ્ચિમી તામિલનાડુ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.